નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે મોસ્ટ આઈએમપી એવા એસક્યુ એટલે કે મોસ્ટ આઈએમપી એક ગુણના સવાલ જવાબ સેક્શન બી સ્પેશિયલ ધોરણ 9. જી હા, સાચું સાંભળ્યું તમે. ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેના મોસ્ટ આઈએમપી એસક્યુ એટલે કે સેક્શન બી ના ક્વેશ્ચન જે છે આજે આપણે ભણવાના છીએ, આજે આપણે સોલ્વ કરવાના છીએ. અગાઉ જે છે આપણે એમસીક્યુએસ ના 2 લેક્ચર્સ, હેતુલક્ષીના 2 લેક્ચર્સ, સેક્શન સીડી સ્પેશિયલના 2 લેક્ચર્સ ભણી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હશે. તો ચાલો વિના કોઈ વિલંબે શરૂ કરીએ યુનિટ ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેના સેક્શન બી નો ભાગ. ચાલો, હવે સેક્શન બી ની અંદર જે સૌથી પહેલો પ્રશ્ન આવે છે ને, છે પોયમના ક્વેશ્ચન આન્સર. પણ પોયમના ક્વેશ્ચન આન્સરની અંદર મેં તમને એક ટ્રીક શીખવાડી દીધી છે. ટ્રીક છે એવી કે 4 પોયમ હોય. કેટલી પોયમ હોય? 4. બસ એ 4 પોયમને કંઠસ્થ કરી લેવાની, મોઢે કરી નાખવાની, કમ્પ્લીટ કરી નાખવાની, લીટો મારી દેવાનો. 4 પોયમનું ભાષાંતર, એના શબ્દનું મિનિંગ, એની ગ્લોસરી તમને ફરજિયાત આવડતી હોવી જોઈએ. એનો શબ્દાર્થ તમને આવડતો હોવો જોઈએ. અને પછી જ્યારે સવાલના જવાબ લખવાના થાય ત્યારે યોગ્ય વાક્ય રચના પણ તમને આવડવી જોઈએ. બરોબર? એટલે કોઈ દિવસ તકલીફ પડે નહીં. ચાલો, આજે છે રીડ ધ પેસેજ. પેસેજ વાંચો અને એના આધારે જે છે સવાલોના જવાબ આપો. ઓકે, આ સેક્શન બી નો બીજો પ્રશ્ન છે કે જેમાં પેરેગ્રાફમાંથી સવાલ જવાબ, પેસેજ આપ્યો હોય, પેરેગ્રાફ આપ્યો હોય, એમાંથી જે છે તમારે સવાલના જવાબ આપવાના હોય છે. તો આનું કામ શું કરવાનું? તો આનું કામ કરવાનું એવું કે પેલા પેરેગ્રાફને, આ પેસેજને વાંચી લેવાનો, સમજી લેવાનો અને એના આધારે સવાલોના જવાબમાં કૂદવાનું. હાલો, પેલા પેસેજ જોઈ લઈએ. નાઉ ધ મધર વુલ્ફ સ્ટૂડ અપ એન્ડ જમ્પડ ફોરવર્ડ. હવે માતા વરુ જે છે ઊભી થાય છે અને આગળની તરફ કૂદકો મારે છે. હર ગ્રીન આઈઝ વેર લાઈક 2 ગ્રીન મૂન્સ ઇન ધ ડાર્ક. એની કાળી 2 ઘેરી આંખો લીલા ચમકતા ચંદ્ર જેવી હતી. એની કાળી આંખો, એની ગ્રીન આઈઝ, એની લીલી આંખો, એકચ્યુઅલી એની લીલી આંખો આકાશમાં ચમકતા લીલા ચંદ્ર જેવી હતી. લિસન 3 ફીટ. સાંભળે 3 ફૂટના. માતા વરુ જે છે સામે ઉભેલા શેરખાનને ધમકી આપતા કહે છે, સાંભળે 3 ફૂટના. ધ મેન્સ કબ ઇઝ માઇન. પેલું માણસનું બચ્ચું મારું છે, મારું છે. હી વિલ નોટ ડાય. તે મરશે નહીં. હી વિલ લીવ એન્ડ હન્ટ વિથ અસ. એ જીવશે અને અમારી સાથે શિકાર કરશે. એન્ડ ઇન ધ એન્ડ, અને અંતમાં હી વિલ હન્ટ યુ. એ તારો શિકાર કરશે. શેરખાન સો હર બર્નિંગ આઈઝ. શેરખાન એની ધધકતી આંખો જોઈ જાય છે અને વોઝ સ્કેડ, અને ડરી જાય છે. હી ટર્ન ટુ ગો. એ જવા માટે ફરે છે. ધ કબ ઇઝ માઇન. બચ્ચું મારું છે. એન્ડ આઈ શેલ હેવ ધેમ ઇન ધ એન્ડ. અને એન્ડમાં હું એને મેળવીને જ રહીશ. યુ થીવ્સ. ચોર, એવી તમે ચોર કહી દે છે. સૂન શેરખાન વેનિસ્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. થોડીક જ વારમાં શેરખાન જે છે જંગલમાં ગાયબ થઈ ગયો. મધર વુલ્ફ લુકડ એટ હિઝ બ્રાઉન કબ ઓફ મેન. માતા વરુ જે છે, માતા વરુ પોતાના આ માણસના બ્રાઉન રંગના બચ્ચા સામું જોવે છે. હી હેડ ઓલરેડી પુશ્ડ વન ઓફ હર કબ્સ વન સાઇડ એન્ડ નાવ ક્લંગ ટુ હર નેક. એણે ઓલરેડી જે છે પોતાના માટે જગ્યા કરી લીધી હતી. બીજા બચ્ચાઓને ખસેડીને જે છે પોતાની જગ્યા કરી લીધી હતી અને અત્યારે જે છે માતાને વળગીને બેઠો હતો. ઓફકોર્સ આઈ વિલ કીપ યુ લિટલ ફ્રોગ. કે ચોક્કસ હું તને સાચવીશ નાનકડા દેડકા. લિટલ મોગલી. ધીસ ઇઝ યોર નેમ ફ્રોમ મી, મોગલી ધ ફ્રોગ. આજથી આ તારું નામ જે મેં તને આપ્યું છે. શું નામ છે? મોગલી ધ ફ્રોગ. આવી રીતે મોગલીનું નામકરણ થાય છે. ચલો, તો પેરેગ્રાફમાં આપણને ઘણી બધી સમજૂતી મળી ગઈ. રેડી? તો બસ આવી રીતે પેરેગ્રાફને વાંચીને, સમજીને, એમાંથી બધે જેટલી તમે સમજૂતી લઈ શકતા હો એટલી સમજૂતી લઈ લેવાની. હવે વધવાનું સવાલ તરફ. સવાલ છે, who was angry. કોણ ગુસ્સે હતું? તો આપણને ખબર છે, મધર વુલ્ફ. માતા વરુ ગુસ્સે હતી. લખીશું મધર વુલ્ફ વોઝ એંગ્રી. જવાબમાં વુની જગ્યાએ જે છે આપણે મધર વુલ્ફ લખવાનું હોય છે. ત્યારબાદ બીજો છે, વોટ સ્કેર્ડ શેરખાન. વોટ એટલે કે શું, સ્કેર્ડ એટલે કે ડરી ગયો શેરખાન. શું શેરખાન ડરી ગયો? એકચ્યુઅલી અહીંયા શું નહીં આવે, અહીંયા આવશે શું? શેનાથી. શું આવશે? શેનાથી. શેનાથી શેરખાનને બીક લાગી ગઈ. તો શેરખાનને બીક શું કામ લાગી? તો જો, શેરખાન સો હર બર્નિંગ આઈઝ એન્ડ વોઝ સ્કેર્ડ. અહીંયા આપણને મુખ્ય જવાબ મળે છે કે શેરખાન જે છે એ હર એટલે કે કોની? આ મધર વુલ્ફની જે છે બર્નિંગ આઈઝ જોઈ જાય છે અને એ ડરી જાય છે.
તો હવે જવાબ હું લખીશું, તો જવાબ લખીશું આ રીતે, મધર વુલ્ફ્સ બર્નિંગ આઈસ. હરની જગ્યાએ શું આવી ગયું? મધર વુલ્ફ. મધર વુલ્ફ્સ બર્નિંગ ગ્રીન આઈસ સ્કેર્ડ શેરખાન. એનાથી શેરખાનને ડર લાગી જાય છે. વોટ ડીડ મધર વુલ્ફ ટેલ શેરખાન? મધર વુલ્ફે, માતા વરુએ શેરખાનને શું કહ્યું? તો જો માતા વરુએ શેરખાનને શું કહ્યું, અહીંયાથી માંડીને અહીંયા જે છે ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું છે, બરોબર. અહીંયા આખો જવાબ છે, અહીંયા આખો જવાબ છે. પણ આ જવાબને આપણે આવી રીતે લખી શકીશું નહીં. આ જવાબને આપણે કઈ સ્પીચમાં? તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં, IDS ફોર્મમાં લખવું પડશે. હે, વોટ ડીડ, વોટ કાઢી નાખો, ડીડ કાઢી નાખો. ડીડ કાઢી નાખશું એટલે આપણે ભૂતકાળ કરવું પડશે. અહીંયા ટેલનું ટોલ્ડ થઈ જશે. શું થઈ જશે? ટોલ્ડ. ટેલનું ટોલ્ડ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે, તમને ખ્યાલ હોવું જોઈએ. હે, ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને આવે છે ટોલ્ડ. તો મધર વુલ્ફ ટોલ્ડ શેરખાન ધેટ. યસ, મધર વુલ્ફ ટોલ્ડ શેરખાન ધેટ. બોલનાર છે, આરવી છે, સાંભળનાર છે, સંયોજક છે. ધ મેન્સ કપ, જો મેન્સ કપ ઇઝ માઇન છે, ઇઝનું વોઝ થઈ જશે અને માઇનનું હર્સ થઈ જશે. ઇનડાયરેક્ટ સ્પીચના ફેરફાર કરવાના. ઇન શોર્ટ આપણે મેં કહેવાનું આગળ મેં મતલબ કીધો તો મેં તમને, આજે ગ્રામર ભણો છો એ ગ્રામર ખાલી 2-3 માર્ક્સ પૂરતું મહત્વનું નથી. એ ગ્રામરનો ઘણી 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 અનેક જગ્યાએ ઉપયોગ થાય છે. લાઈવ એક્ઝામ્પલ જોઈ શકો છો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો જે તમે મોઢે કર્યા હતા એ એળે જતા નથી, એ વેડફાતા નથી. એનો આવી રીતે ઉપયોગ થાય છે અને આપણે પણ એનો એવી રીતે ઉપયોગ કરવાનો જ છે. રેડી? ચાલો હવે, વોટ ડીડ મધર વુલ્ફ નેમ ધ મેન્સ કપ? માતા વરુએ જે છે મેન્સ કપનું નામ શું પાડ્યું? નામ પાડ્યું મોગલી ધ ફ્રોગ. હવે આ ત્રીજા સવાલનો મુખ્ય જવાબ છે. ત્રીજા ને એકચ્યુઅલી ચોથા સવાલનો, હે ને? આ ચોથા સવાલનો આપણો મુખ્ય જવાબ છે મોગલી ધ ફ્રોગ. હવે શું કરીશું? તો સવાલમાંથી વોટ કાઢશું, ડીડ કાઢશું. ડીડ કાઢશું એટલે ભૂતકાળ કરવું પડે. તો અહીંયા નેમ છે, નેમનું ભૂતકાળ નેમડો થઈ જશે. અહીં તમને એમ થાય કે નેમ જે છે, નેમ અહીંયા ક્રિયાપદ તરીકે છે, ક્રિયાપદ. નેમ નાઉન તરીકે પણ હોય, નેમનો અર્થ થાય નામ, પણ અહીંયા નેમ જે છે ક્રિયાપદ તરીકે છે, જેનો અર્થ થાય છે નામ પાડવું. મધર વુલ્ફ નેમ ધ મેન્સ કપ. નેમનું થઈ જશે શું? નેમડ. કે મધર વુલ્ફ નેમડ ધ મેન્સ કપ મોગલી ધ ફ્રોગ. કે માતા વરુએ માણસના બચ્ચાનું નામ પાડ્યું શું? મોગલી ધ ફ્રોગ. આવી રીતે. હાલો, પાંચમો સવાલ છે શું? કે વોટ ડીડ શેરખાન કોલ વુલ્સ? વોટ ડીડ શેરખાન કોલ વુલ્સ? કોલ એટલે થાય કહેવું. કે શેરખાન આ વરુઓને શું કહે છે? આમ શું નામ પાડે છે? કયા નામે બોલાવે છે? તો શું નામે બોલાવે છે ખબર છે? થીવ્સ. થીવ્સ કહે છે, ચોર કહે છે. બરોબર? હાલો, તો સવાલમાંથી વોટ કાઢો, ડીડ કાઢો. ડીડ કાઢશું એટલે ભૂતકાળ કરવું પડશે. કોલનું કોલડ થઈ જશે. શેરખાન કોલ્ડ ધ વુલ્ફ થીવ્સ. શેરખાન વરુઓને ચોર કહે છે, એકચ્યુઅલી કહ્યું હતું એમ. તો બસ આવી રીતે જો આ છે ને સિમ્પલ મેથડ તમને શીખવાડું છું. અત્યારે આપણા એસક્યુ ના લેક્ચરની અંદર, સેક્શન બી સ્પેશિયલ લેક્ચરની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને આ પદ્ધતિ શીખવાડું છું કે આ પદ્ધતિથી પૂરેપૂરા માર્ક્સ તમે કવર કરી શકશો. રેડી? પદ્ધતિ ફોલો કરશો તો પૂરા માર્ક્સ આવશે. બાકી જે છે અડધા અડધા કપાય તો છે જ ને અત્યાર સુધી, તો એ કપાતા રહેશે, ચાલુ ને ચાલુ રહેશે. પણ આપણે ચાલુ રાખવા દેવાના નથી, આપણે કપાવા દેવાના થતા નથી. રેડી છે? ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ 2027 સૌથી મોટી જાહેરાત, સૌથી મોટી વાત, ગુજરાતની સૌથી મોટી બેચ શરૂ થવા જઈ રહી છે અને ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણીને તમારા 10મા ધોરણના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો મળે છે. એની પરખ માટેની સાબિતી માટે ધોરણ 9નું રિવિઝન અત્યારે શરૂ છે. ભણી રહ્યા છો હે ને? ધોરણ 9માં સૌથી પહેલા આપણે ભણ્યા વન શોટ, ત્યારબાદ MCQ, SQ, ત્યારબાદ હજી પેપર સોલ્યુશન પણ ચાલુ છે અને ત્યારબાદ જે છે ગુરુવચન સુપ્રભાતમ પણ લઈ જવાના છીએ. તો ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી બિલકુલ ફ્રી છે. વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી, એની રિવિઝન બેચ જે છે, રિવિઝન બેચ બિલકુલ ફ્રી છે. ફ્રી અને ફ્રી.
રેડી, જેના વિડીયોઝ તમે જોઈ શકો છો અને એની PDF પણ તમને આપણી એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો. એ પણ તદ્દન ફ્રી છે. પણ ધોરણ 10ની વાત કરવામાં આવે તો ધોરણ 10ની અંદર ધોરણ 10નો સંપૂર્ણ અભ્યાસક્રમ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન આ સંપૂર્ણ અભ્યાસક્રમ તમને લાઈવ ભણાવવામાં આવશે. એ લાઈવ લેક્ચર રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી અને એકમ કસોટીનું સોલ્યુશન મળતું રહેશે બિલકુલ ફ્રી. નેવિગેટર મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે અને એક હેન્ડ રિટન બુક પણ આપવામાં આવશે. આવી હજી કેટલાય ફીચર્સ, કેટલી બાબતો જે છે તમારા માટે અમે લાવ્યા છીએ. ક્યાં? આપણી સંસ્થા ઓશન જ્ઞાન લાઈવમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે મૂંઝાવણ નથી થતું. અત્યારે હાલમાં પ્રી લોન્ચિંગ ઓફર ચાલે છે. પ્રી લોન્ચિંગ ઓફર નિમિત્તે તમને ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર 3500 રૂપિયામાં મળે છે. કેટલા રૂપિયામાં? માત્ર ને માત્ર 3500 રૂપિયામાં. બ્રહ્માસ્ત્ર બેચની કિંમત ટોટલ 12,999 છે, પણ માત્ર ને માત્ર 3500 3500 રૂપિયાની અંદર તમે જે છે આ બેચમાં જોડાઈ શકો છો અને અભ્યાસ કરી શકો છો. બરોબર. અને હજી ડિસ્કાઉન્ટ જોતું છે, ચાલો હજી ડિસ્કાઉન્ટ આપી દીધું. હજી ડિસ્કાઉન્ટ છે 200 રૂપિયાનું મારી તરફથી. ચાલો, પ્રોમો કોડ છે દિવ્યેશ, DIVYESH. બરોબર. તમે જે છે એકચ્યુઅલી આ જગ્યા નથી વધી. મારું નામ જે છે પ્રોમો કોડમાં કેપિટલ અક્ષરમાં નાખશો એટલે જે છે તમારું ડિસ્કાઉન્ટ 200 રૂપિયાનું થઈ જશે. ટોટલ તમને 3300 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 3300 રૂપિયાની અંદર જે છે આ બ્રહ્માસ્ત્ર બેચ મળી જવાની છે. કેટલામાં? 3300 રૂપિયામાં. તો હવે વિચારવાનું કરો બંધ. આ આંકડો બીજી વાર નહીં આવે. બરોબર. આ ઈ સંસ્થા નથી કે જે તમને એકવાર લાલચ આપ્યા આમ કહેવાય કે તમને હું લાલચ આપવાના પ્રયત્ન કરે. જો કહી દઉં છું, આ આંકડો બીજી વાર નહીં આવે. તો ઘણા વિદ્યાર્થીઓએ લાભ લઈ લીધો છે. હવે તમારી વારી છે લાભ લેવાની. તો આ લાભ ચૂકાય નહીં. આ વિડીયો પૂરો થાય ત્યાં સુધીની અંદર જે છે તમે જો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો તમને આ બેચ માત્ર ને માત્ર 3300 રૂપિયાની અંદર મળવા જઈ રહી છે. તો હવે વિચારવાનું કરો બંધ. જો આ બધા ફીચર, આ નેવિગેટર જે છે તમારા ઘર સુધી પહોંચશે, હેન્ડ રિટન બુક દરેક વિષયની પણ તમારા ઘર સુધી પહોંચશે. બરોબર છે. ચાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ છે. ધ નેક્સ્ટ નાઇટ મિહિર એટ ધ સેકન્ડ સીડ. બીજી રાત્રે મિહિરે બીજું બીજ ખાધું. એન્ડ સાયલેન્ટલી એન્ટર્ડ ધ રૂમ. અને ચૂપચાપ રૂમમાં પ્રવેશ્યું. પેરેગ્રાફ વાળા સવાલ જવાબમાં પહેલું કામ શું? પેરેગ્રાફનું વાંચન. તો ચૂપચાપ રૂમમાં પ્રવેશે છે અને સેમ થિંગ હેપન, સેમ ઘટના બને છે. ધીસ ટાઈમ they went in the golden forest. આ વખતે તેઓ ગોલ્ડન ફોરેસ્ટમાં, સોનાના જંગલમાં ગયા. મિહિર picked up some leaves. મિહિર અમુક સોનાના પાંદડા ઉપાડે છે અને put them in his pocket. અને પોતાના ખીચામાં મૂકી દે છે. On the third night. ત્રીજી રાત્રે મિહિર ate the last seed. મિહિર જે છે છેલ્લું મેજિક સીડ ખાઈ જાય છે અને soon he disappeared. થોડીક જ વારમાં જે છે એ ગાયબ થઈ જાય છે. That night, તે રાત્રે they went in a palace. તેઓ એક મહેલમાં જાય છે, પેલેસમાં જાય છે. Danced with princess. રાજકુમારો સાથે ડાન્સ કરે છે અને ડ્રિંક જ્યુસ. જ્યુસ પીવે છે શેમાં? સોનાના કપમાં. મિહિર took 2 golden cups. મિહિર 2 સોનાના કપ લઈ લે છે with him, પોતાની સાથે. અને on the fourth day, ચોથા દિવસે મિહિર went to King Robin. રાજા રોબિન પાસે મિહિર જાય છે અને કહે છે I have found out the secret. Call your daughters. મેં આ રહસ્ય જાણી લીધું છે. તમારી દીકરીઓને બોલાવો. I will tell it to you in front of their presence. હું તેમની હાજરીમાં જે છે તમને એ રહસ્ય જણાવીશ. પહેલો સવાલ છે where did princess go next night? નેક્સ્ટ નાઇટ, આવતી રાત્રે, બીજી રાત્રે જે છે રાજકુમારીઓ ક્યાં ગઈ? તો જો આવતી રાત્રે રાજકુમારીઓ ક્યાં ગઈ હતી ખબર છે? જો નેક્સ્ટ નાઇટ. જો આમ જો 3 નાઇટ છે. થર્ડ નાઇટ છે અને નેક્સ્ટ નાઇટ છે. ધ્યાન રાખવું, કન્ફ્યુઝ ન થવું. અહીંયા થર્ડ નાઇટ વાળી વાત છે, અહીંયા નેક્સ્ટ નાઇટ વાળી વાત છે. હવે નેક્સ્ટ નાઇટમાં તેઓ ક્યાં ગયા હતા? they went into the golden forest. હવે આ જે છે આપણો મુખ્ય જવાબ છે. બરોબર, પહેલાનો મુખ્ય જવાબ. સવાલમાંથી વેર કાઢી નાખશું, ડીડ કાઢી નાખશું. ડીડ કાઢી નાખશું એટલે જવાબમાં શું કરવું પડે? ભૂતકાળ કરવું પડે, વેન્ટ કરવું પડે. ગોનું શું કરવું પડે? વેન્ટ. તો the princesses went. Yes, the princesses went to the golden forest the next night. આવતી રાત્રે, બીજી રાત્રે તેઓ જે છે સોનાના જંગલમાં ગયા. ત્યારબાદ what did મિહિર pick up next night? મિહિરે શું ઉપાડ્યું? પિકઅપ શું કર્યું? તો જો છે અહીંયા મિહિર
picked up some leaves and put them in his pocket. સર અહીંયા બેઠો જવાબ મળી જાય છે, લખી નાખું? શું કામ નહીં? તમે તાર લખવું હોય તો લખી શકો છો, કોઈ પણ માર્ક્સ કપાશે નહીં. રેડી? મિહિરનું નામ આપ્યું છે, મિહિર picked up some leaves and put them in his pocket. એક્ઝેક્ટલી 100% બેઠો જવાબ છે. 100% જે છે બેઠો જવાબ આપણને મળી જાય છે. ચાલો આગળ વધીએ. આગળ છે, વેર ઇઝ ધ પ્રિન્સેસીસ ડુ ઓન ધ થર્ડ નાઇટ? વેર ડીડ પ્રિન્સેસીસ ગો? રાજકુમારીઓ ક્યાં ગઈ? ક્યાં ગઈ? ત્રીજી રાત્રે તેઓ ક્યાં ગઈ હતી? તો ત્રીજી રાત્રે, થર્ડ નાઇટમાં તેઓ ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? નેક્સ્ટ નાઇટ, ધેટ નાઇટ દે વેન્ટ ઇન ધ પેલેસ. તેઓ મહેલમાં ગઈ હતી. યસ, એક્ઝેક્ટલી. ઓન ધ થર્ડ નાઇટ ધ પ્રિન્સેસીસ વેન્ટ. ગોનું શું થઈ જશે? વેન્ટ થઈ જશે. વોટ ડીડ મિહિર ટેક વિથ હિમ? મિહિરે પોતાની સાથે શું લઈ લીધું? તો મિહિર ટુક 2 golden cup with him. બેઠો જવાબ, બેઠો જવાબ, 100% બેઠો જવાબ જે છે આપણને મળી ગયો. કોઈ પણ પ્રકારની ફેરફાર કરવાની પણ જરૂર પડી નથી, નામ પણ નથી લખવું પડ્યું, જવાબમાં નામ પણ લખેલું આપણને મળ્યું છે. ત્યારબાદ છે, વોટ હેપન્ડ વેન મિહિર એટ ધ મેજિક સીડ? જ્યારે મિહિર જાદુઈ સીડ ખાઈ ગયો ત્યારે શું થયું? તો જો ટન 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 ટન. શું થાય છે? શું થાય છે? શું થાય છે? મેજિક સીડ, soon he disappeared. તે ગાયબ થઈ જાય છે. હવે એક વસ્તુ શીખવાડું છું, યાદ રાખજો. સવાલમાં જ્યારે અડધેથી વેન હોય, અને હું અડધો વેન કહું મારી ભાષામાં, સવાલમાં જ્યારે આવો અડધો વેન હોય ને, એ અડધો વેન બેઠો મારવાનો હોય. મતલબ વેન મિહિર એટ ધ મેજિક સીડ, આ જવાબ અહીંયા બેઠો આવશે. જો બેઠો આવશે, વેન મિહિર એટ ધ મેજિક સીડ. રેડી? જો અહીંયા સવાલ જે છે અડધે અડધો સવાલ બેઠો આવેલો છે. અડધો વેન હોય, કેવો વેન હોય? અડધો વેન આપેલો હોય ત્યારે આવી રીતે બેઠું આગળ લઈ લેવાનું. હવે જવાબ છે શું? હી ડિસઅપિયર્ડ. હી ડિસઅપિયર્ડ અલ્પ વિરામ કરીને. બરોબર? હવે ગુજરાતી મતલબ સમજાવું કે જ્યારે મિહિરે જાદુઈ સીડ, જાદુઈ બીજ ખાધું, આ ત્યારે અલ્પ વિરામ છે એનો મતલબ થાય ત્યારે તે ગાયબ થઈ ગયો. સવાલ એ હતો. સવાલ એ હતો કે શું થાય છે જ્યારે મિહિર જાદુઈ બીજ ખાય છે? બીજ ખાય છે ત્યારે ગાયબ થઈ જાય છે. બસ આ રીતની વાત છે. સિમ્પલ. ચાલો આગળ વધીએ. સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર્સ ઓફ બુક્સ. સ્વામીજી વિશે આપણને એક પેરેગ્રાફ આપ્યો છે કે સ્વામીજી જે છે પુસ્તકના બહુ મોટા પ્રેમી હતા. In Meerut, he spent much of time in reading. At his abiding, Swami Akhandanand would go to local library every day and bring a big volume of Sir John Lubbock's work and return it following day. કે સ્વામીજી વાંચવાના બહુ શોખીન સ્વામી અખંડાનંદ જે છે એ મેરઠમાં પોતાના ફ્રી ટાઈમમાં તેઓ લોકલ લાઇબ્રેરીએ જાય અને સર જોન લુકબુક વર્ષની જે છે એક સૌથી મોટું આમ કિતાબોનો થપ્પો લઈ આવે, પુસ્તકોનો થપ્પો લઈ આવે, અને જે દિવસે લઈ ગયા હોય એના બીજા દિવસે જે છે એ લાઇબ્રેરીમાં પાછું દઈ આવે. હવે ખાલી ઇમેજિન કરો કે હું જે છે, તમે નહીં, હું કોઈ લાઇબ્રેરીમાં જાઉં છું અને લાઇબ્રેરીમાંથી જે છે પુસ્તકોનો થપ્પો ઉપાડો છું અને એ થપ્પો લઈને ઘરે લઈ જાઉં છું અને બીજા દિવસે એને થપ્પો જે છે પાછો દેવા આવું છું. એનો મતલબ મેં વાંચી નાખી હશે? સર એક પુસ્તક લઈ જાઓ તો માનવી વાંચ્યું હશે, બાકી આખો થપ્પો થોડો તમે વાંચો. સાચી વાત છે ને? બધાને એમ લાગતું કે સ્વામીજી જે છે, સ્વામીજી પુસ્તક વાંચતા નથી, એ ખાલી કોકને ઇમ્પ્રેસ કરે છે, એવું લાગતું બધાને. જો એવું થયું, ધ લાઇબ્રેરિયન થોટ, લાઇબ્રેરિયનને લાગ્યું કે ધેટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક, સ્વામીજી બુક નથી વાંચતા, હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન, ખાલી બધાને ઇમ્પ્રેસ કરવા માંગે છે. અને વન્સ એક વખત લાઇબ્રેરિયન ઓપનલી એક્સપ્રેસ હિઝ ડાઉટ ટુ સ્વામી અખંડાનંદ એન્ડ હી રિપોર્ટેડ ધીસ ટુ સ્વામીજી. એક દિવસ એણે નિર્ણય કર્યો કે હું સ્વામીજીને પોતાનો ડાઉટ ક્લિયર કરાવડાવીશ, અને એણે સ્વામીજીને પૂછ્યું. હિયરિંગ ધીસ, આવું સાંભળીને સ્વામીજી હિમસેલ્ફ કોલ્ડ ઓન ધ લાઇબ્રેરિયન, સ્વામીજીએ ખુદ લાઇબ્રેરિયનને બોલાવ્યો અને કહ્યું ટુ હિમ હમ્બલી, પ્રેમથી કહ્યું, સર આઈ હેવ ગોન થ્રુ આઉટ ધ બુક્સ અટેન્ટિવલી, કે હું આ પુસ્તકોમાંથી જે છે આમ કહેવાય કે અટેન્ટિવલી વાંચી નાખ્યા છે મેં. અટેન્ટિવલી એટલે શું થાય તો કે આમ કહેવાય હોશો હવાસમાં મેં આ બધા પુસ્તકો વાંચ્યા છે. ટુ ક્લિયર યોર ડાઉટ, તમારો ડાઉટ ક્લિયર કરવા માટે યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન્સ યુ લાઈક, તમારે જે સવાલ પૂછવા હોય એ સવાલ તમે મને પૂછી શકો છો. ધ લાઇબ્રેરિયન આસ્કડ મેની ક્વેશ્ચન્સ, લાઇબ્રેરિયને ઘણા બધા સવાલ પૂછ્યા. એન્ડ સ્વામીજી કરેક્ટેડલી આન્સર ધેમ, સ્વામીજીએ સાચો બધાનો જવાબ આપ્યો. ધ લાઇબ્રેરિયન વોઝ એસ્ટોનિશ્ડ, લાઇબ્રેરિયન જે છે આશ્ચર્યચકિત થઈ ગયું.
Once Swamiji recited from memory of a large portion of Pickwick's papers before Haripada Mitra. હરિપદ મિત્ર સામે જે છે તેમણે પિકવિક પેપર્સનું એક લાર્જ પોર્શન, અભ્યાસક્રમનો એક મોટો ભાગ બોલી સંભળાવ્યો, મોઢે બોલ્યા, અને હી વોઝ એસ્ટોનાઇઝ્ડ. હરિપદા મિત્ર જે છે આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામીજી કહે છે, સ્વામીજી ટોલ્ડ હિમ ધેટ હી હેડ રીડ ધ બુક ઓનલી વન્સ. સ્વામીજી એમ કહ્યું કે એણે આ પુસ્તક ખાલી એક જ વાર વાંચ્યું હતું. બોલો, એક વાર વાંચીને આખો અભ્યાસક્રમનો ભાગ, આખો પોર્શન જે છે મોઢે થઈ ગયો. હે, હિયરિંગ ધીસ, આવું સાંભળીને હી વોઝ મોર એસ્ટોનિશ્ડ. આવું સાંભળીને તેઓ વધારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્વામીજી ઓલ્સો ટોલ્ડ મિત્ર, સ્વામીજીએ મિત્રને એ પણ કહ્યું કે ધેટ કોન્સન્ટ્રેશન એન્ડ કન્ટિન્યુઅન્સ શાર્પન્સ ધ માઇન્ડ. કે કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, અને કન્ટિન્યુઅન્સ એટલે કે સતતતા. એકનું એક કામ કન્ટિન્યુ કર્યા કરો ને, એનાથી તમારું માઇન્ડ શાર્પ થાય છે. ચાલો, પેરેગ્રાફ આવી રીતે સોલ્વ કરી નાખવાનો. સવાલ છે, who was a great lover of books? પુસ્તકોનું પ્રેમી કોણ હતું? કોણ હતું? સ્વામી અખંડાનંદ. યસ, લખીશું સ્વામીજી was a great lover of books. સર, મારે નામ લખવું હોય તો અહીંયા સ્વામીજી લખ્યું છે, મારે સ્વામી અખંડાનંદ લખવું હોય તો લખો. તમ તાર કોણ ના પાડે છે? વોટ ડીડ લાઇબ્રેરિયન થિંક? લાઇબ્રેરિયનને શું લાગ્યું? હવે થિંક નું થોટ કરવું પડશે. ડીડ છે એટલે તો જવાબ બેઠો છે, ધ લાઇબ્રેરિયન થોટ ધેટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક, હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન. બેઠો જવાબ, 100% બેઠો જવાબ આપણને મળી જાય છે. જુઓ તમે છે. ત્યારબાદ, વાય ડીડ લાઇબ્રેરિયન ડાઉટ સ્વામીજી? શા માટે લાઇબ્રેરિયને સ્વામીજી ઉપર ડાઉટ કર્યો? એનું કારણ છે ને, સ્વામીજી છે ને, સ્વામીજી પાછા થોડાક લખણ ખોટા હતા. બોલો, જે દિવસે પુસ્તક લઈ જાય બીજા દિવસે થપ્પો પાછો દઈ આવવાનો. અરે ગમે ને ડાઉટ થાય. હે, ધ લાઇબ્રેરિયન ડાઉટેડ સ્વામીજી. સવાલમાંથી જવાબ છે, વાય કાઢો, ડીડ કાઢો, ડીડનું ભૂતકાળ ડાઉટેડ થઈ જશે. ધ લાઇબ્રેરિયન ડાઉટેડ સ્વામીજી બીકોઝ હી રિટર્નડ અ બિગ વોલ્યુમ ઓફ ધ બુક. તે પુસ્તકોનું મોટું વોલ્યુમ, મોટો જથ્થો જે છે રિટર્ન કરી દેતા નેક્સ્ટ ડે, બીજા દિવસે, વિચ સીમ્ડ ટુ ફાસ્ટ એન્ડ ટુ હેવ રીડ પ્રોપરલી. કે જે બહુ ઝડપી લાગતું વાંચવા માટે. કોઈને વિશ્વાસ ન આવે કે વાંચી લીધું હશે. ચાલો, હાઉ વોઝ ધ લાઇબ્રેરિયન્સ ડાઉટ ક્લિયર? લાઇબ્રેરીનો ડાઉટ કેવી રીતે ક્લિયર થયો? તો ભાઈ જવાબ, ધ લાઇબ્રેરિયન્સ ડાઉટ વોઝ ક્લિયર્ડ વેન સ્વામીજી આન્સર્ડ ઓલ હિઝ ક્વેશ્ચન્સ કરેક્ટલી. કે જ્યારે સ્વામીજીએ બધા સવાલનો જવાબ બહુ જ કરેક્ટલી આપ્યો ત્યારે. અકોર્ડિંગ ટુ સ્વામીજી, વોટ શાર્પન્સ ધ માઇન્ડ? સ્વામીજીના મતે શેનાથી માઇન્ડ શાર્પ થાય છે? તો જો, કોન્સન્ટ્રેશન અને કન્ટિન્યુઅસ થી. બરોબર. અકોર્ડિંગ ટુ સ્વામીજી, કોન્સન્ટ્રેશન એન્ડ કન્ટિન્યુઅસ જે છે શાર્પન ધ માઇન્ડ, એ મગજને શાર્પ કરે છે. ચાલો આગળ વધીએ. આગળ પેરેગ્રાફ આપ્યો છે, અમેરિકન ગેંગસ્ટર. American gangster John Dillinger knew his fingerprints were on the files of the FBI. He thought it would be a good idea if he gets some new fingerprints. So he put the tips of his thumbs and fingers in acid to remove his old fingerprints. He bore weeks of pain until his skin healed, but when he compared his old fingerprints, his new fingerprints with the old ones, they were exactly the same. શું કહે છે? અમેરિકાનો ગેંગસ્ટર જોન ડિલિંગર, એને ખબર હતી એની આંગળીના નિશાન જે છે FBI વાળા પાસે, ત્યાંની CID એ લોકો પાસે આવી ગયા છે. એટલે એને વિચાર્યું કે જો મને નવી ફિંગરપ્રિન્ટ મળી જાય તો. એટલે એને શું કર્યું કે પોતાની આંગળીની જે આગળનો ભાગ આવે ને, ટીપ આવે ને, આને ટીપ કહેવાય, પેલું વેઢું, એ ટીપ એને એસિડમાં બોળી દીધી અને અઠવાડિયાઓ સુધી દુખાવો સહન કર્યો. પણ અંતે જ્યારે તેને પોતાની નવી આંગળીની છાપ હતી જૂની આંગળીની છાપ સાથે સરખામણી કરીને ત્યારે જાણવા મળ્યું સેમ ટુ સેમ. ઓહ, સેમ ટુ સેમ હતી. ત્યારબાદ ડેવિડ લેશબ્રુક અને એનો ફ્રેન્ડ જોન હેન્ડસન વેર વેઇટિંગ ફોર અ ટ્રેન. આ બે મિત્રો છે, ડેવિડ અને જોન જે છે એ ટ્રેનની વાટે ઊભા છે. ક્યાં ઊભા છે? ટ્રેનની વાટે, હેમ્બલ સ્ટેશનમાં નિયર સાઉથર્ન ઇંગ્લેન્ડ. વન સન્ડે ઇન જાન્યુઆરી 1983. ઓહો, અવડું મોટું વાક્ય. ચાલો ધીમે ધીમે ઊંધેથી ચાલુ કરવાનું. ઈસવીસન 1983ના જાન્યુઆરી મહિનાના એક રવિવારે ઇંગ્લેન્ડમાં સાઉથર્નમાં હેમ્બલ સ્ટેશનમાં, જોયું આ ઊંધું ચાલે અહીંયા. 1983ના જાન્યુઆરી મહિનામાં એક રવિવારે, પહેલા રવિવાર બીજા રવિવાર કઈ નથી કીધું, એક રવિવારે ઇંગ્લેન્ડમાં સાઉથર્નના હેમ્બલ સ્ટેશનમાં બે મિત્રો ડેવિડ અને જોન જે છે એક ટ્રેનની વાટે ઊભા છે.
ઓકે, હાલ. ધ ટ્રેન ડ્યુલી અરાઇવ્ડ, ટ્રેન આવે છે અને બોયઝ વેર અબાઉટ ટુ ગેટ ઓન, અને છોકરાઓ જે છે, મિત્રો જે છે, ટ્રેનમાં ચડવાની તૈયારીમાં જ હોય છે, હાલો હમણાં ચડી લઈએ. ઓન વેન ગાર્ડ પુશ હિઝ હેડ આઉટ ઓફ ધ વિન્ડો, જ્યારે ગાર્ડ પોતાનું માથું જે છે બારીમાંથી બહાર કાઢે છે અને સ્ટોપ્ડ ધેમ, અને ઊભા રાખે છે, ઊભા રહી જાઓ ન ચડવાનું. શું કહે છે? યુ કાન્ટ ગેટ ઓન, તમે ન ચડી શકો. ગાર્ડ ના પાડે છે, ન ચડી શકાય. વી ડોન્ટ સ્ટોપ હિયર ઓન સન્ડેઝ, અમે અહીંયા રવિવારે ઊભા રહેતા નથી. વી ઓનલી સ્ટોપ્ડ ટુ ટેલ યુ વી ડોન્ટ સ્ટોપ. બરોબર, ગાર્ડે શું કીધું કે આ ટ્રેન અહીંયા રવિવારે ઊભી રહેતી નથી, અને આજે હું કામ ઊભી રહી હતી? સ્પેશિયલી કહેવા માટે કે અમે અહીંયા રવિવારે ઊભા રહેતા નથી. બોલો લ્યો, આવું છે બધું, આવું છે. ચાલો વધીએ આગળ. પેલો સવાલ છે, હુ વોઝ જ્હોન ડિલિંગર? જ્હોન ડિલિંગર કોણ હતો? અમેરિકન ગેંગસ્ટર. જ્હોન ડિલિંગર વોઝ એન અમેરિકન ગેંગસ્ટર. વાય ડીડ હી વોન્ટ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ, અને શા માટે નવી ફિંગરપ્રિન્ટ્સ જોતી હતી? ન્યૂ, જ્હોન ડિલિંગર ન્યૂ હિઝ ફિંગરપ્રિન્ટ્સ વેર ઓન ધ ફાઇલ્સ ઓફ ધ FBI, એટલા માટે. ઓકે, હી વોન્ટેડ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ બીકોઝ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ વેર ઓન ધ ફાઇલ્સ ઓફ ધ FBI. ત્યારબાદ વોટ ડીડ હી ડુ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ? પોતાની ઓલ્ડ ફિંગરપ્રિન્ટને રિમૂવ કરવા માટે શું કર્યું? તો ઓલ્ડ ફિંગરપ્રિન્ટને રિમૂવ કરવા માટે હી પુટ ધ ટિપ્સ ઓફ હિઝ થમ્સ એન્ડ ફિંગર્સ ઇન્ટુ ધ એસિડ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ. આ બેઠો જવાબ છે, બસ હીની જગ્યાએ જે છે લખી નાખવાનું છે. શું? નામ લખી નાખવાનું છે, પણ આમાં નામે નથી આપ્યું તો બેઠું હાલશે, બેઠું ચાલશે. નામ લખવું હોય તો લખી શકો છો જ્હોન ડિલિંગર, બરોબર. હીની જગ્યાએ તમારે જ્હોન ડિલિંગર લખવું હોય તો વધારે સારું, પણ અહીંયા તમારે સવાલમાં નામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો તો ભાઈ જવાબમાં નામ લખવાની જરૂર નહીં. લખો તો સારું, ન લખો તો વાંધો નહીં, એવું છે. વોટ હેપન્ડ વેન હી કમ્પેર્ડ હિઝ ન્યૂ ફિંગરપ્રિન્ટ વિથ ધ ઓલ્ડ વન? શું થયું જ્યારે એણે નવી ફિંગરપ્રિન્ટ જૂના સાથે કમ્પેર કરી? they were exactly the same, એક્ઝેક્ટલી સેમ હતી. હમણાં તમને શીખવાડ્યું અડધું વેન દેખાય. જો મને અડધું વેન દેખાય છે અડધું વેન, ઉપાડી જ લેવાનું. વેન હી કમ્પેર્ડ ધેમ, વેન હી કમ્પેર્ડ હિઝ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ વિથ ધ ઓલ્ડ વન, હી ફાઉન્ડ ધેટ, એને જાણવા મળ્યું કે they were exactly the same. જાણવા મળ્યું કે એક્ઝેક્ટલી સેમ હતી, એક્ઝેક્ટલી સેમ. ચાલો વધીએ આગળના પ્રશ્ન તરફ. હવે એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ ઉપયોગી વાત, ઓશન જ્ઞાન લાઈવ રિવ્યુ રિવોર્ડ્સ. આ ઓશન જ્ઞાન લાઈવના રિવ્યુ રિવોર્ડ્સ તમે મેળવી શકો છો. સોરી, રિવોર્ડ શું છે, ઇનામ શું છે? તો ઇનામ બીજું કાંઈ નથી. તમે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એને 5 સ્ટાર રેટિંગ આપો, અને 5 સ્ટાર રેટિંગ કર્યા બાદ એક સરસ મજાની કમેન્ટ આપી દો, અને એનો સ્ક્રીનશોટ જે છે આપણા મોબાઈલ નંબર 7046 222254 ઉપર કોન્ટેક્ટ કરી દો, મોકલી આપો. આ સ્ક્રીનશોટ ત્યાં સેન્ડ કરી આપો, એટલે તમને ધોરણ 9 ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અમે તૈયાર કર્યા છે, તમારા માટે જે અમે મહેનત કરી છે, તમારા માટે ધોરણ 9 ના જે મોસ્ટ આઈએમપી દરેક વિષયના પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે, એ દરેકે દરેક પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે, શેની સાથે? સોલ્યુશન સાથે તમને મળી જવાના છે. સોલ્યુશન સાથે તમને મળી જશે. તો અત્યારે જ કોન્ટેક્ટ કરો આપણા મોબાઈલ નંબર ઉપર. અત્યારે જ આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા બાદ એમાં 5 સ્ટાર રેટિંગ આપો, અને એક સરસ મજાની કમેન્ટ આપો, અને તમને જે છે એ સ્ક્રીનશોટ ક્યાં મોકલી આપવાનો છે? મને આપણા મોબાઈલ નંબર 7046222254 ઉપર, જેનાથી જે છે તમને આ ફ્રી PDF પેપર્સ મળી જવાના છે. ચાલો આગળ વધીએ. વોટ ડીડ ગાર્ડ ટેલ ધ બોયઝ? પેલા ગાર્ડે છોકરાઓને શું કહ્યું? તો ગાર્ડે છોકરાઓને એટલું જ કહ્યું હતું કે ભાઈ વી ડોન્ટ સ્ટોપ હિયર, અમે અહીંયા ઊભા રહેતા નથી. આ ટ્રેન રવિવારે અહીંયા ઊભી રહેતી નથી, સન્ડેના દિવસે. અમે ખાલી તમને કહેવા માટે જ ઊભા રહ્યા હતા. ધ ગાર્ડ ટોલ્ડ ધ બોયઝ ધેટ they could not get on the train, તેઓ ટ્રેન પર ચડી શકતા નથી. બરોબર. આજને ડાયરેક્ટ સ્પીચ છે, અને જવાબમાં શું કરી નાખવાનું છે એનું? IDS, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. ગ્રામર જેટલું પણ ભણો છો એ ખાલી સમય પૂરતું નહીં કે હાલ સર 2 માર્ક્સનું ગ્રામર પૂછાય જેટલું જ પૂછાવાનું છે. નહીં. જ્યાં જ્યાં ભણશો ત્યાં કામ લાગશે એવું જબરજસ્ત ગ્રામર છે, એટલે નિયમો વાંચવાના ભૂલવાના નથી. હાલો ત્યારબાદ આગળ વધીએ.
ડેટામાંથી સવાલ જવાબ છે, ડેટા વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. ને આ પ્રશ્નમાં આપણા વહાલા વિદ્યાર્થી મિત્રોને શોર્ટ આન્સર, ટૂંકા જવાબ તો બધાને મળી જ જાય છે, બસ એને ખાલી લોંગ સેન્ટેન્સ બનાવવાને એ જ અશક્ય જેવું લાગે છે ઘણા વિદ્યાર્થીઓને. મૂંઝાવાનું થતું નથી. ચાલો ચાલો શીખવાડું. સૌથી પહેલા ડેટા જોઈ લેવાના. જો 10% ગિટાર ગમે છે, 50% ને હાર્મોનિયમ ગમે છે, 26% ને તબલા ગમે છે, ને 14% ને ફ્લૂટ એટલે કે વાંસળી ગમે છે. શું ગમે છે? વાંસળી. ઓકે, તો સૌથી ઓછું છે ગિટાર, સૌથી વધારે છે હાર્મોનિયમ. Which is the most popular musical instrument? Most popular, સૌથી વધારે. તો સૌથી વધારે છે કયું? હાર્મોનિયમ છે. લખીશું હાર્મોનિયમ. વિચ કાઢ નાખવાનું, વિચ ની જગ્યાએ હાર્મોનિયમ લગાડી દેવાનું પાછળનું બેઠું. હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ટૂંકા જવાબ મળી જશે હાર્મોનિયમ. હવે આખા જવાબમાં બસ વિચ કાઢ નાખ્યું, હાર્મોનિયમ મૂકી દીધું. વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર? લીસ્ટ એટલે થાય સૌથી ઓછું. સૌથી ઓછું પોપ્યુલર કયું છે? તો આ છે ગિટાર. સૌથી ઓછું છે કયું? ગિટાર છે. કાઢ નાખો વિચ, વિચ કાઢ નાખો, વિચ ની જગ્યાએ ગિટાર લખી નાખો. સિમ્પલ. ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારબાદ what is the difference between the popularity of the flute and that of the tabla? તબલાની પોપ્યુલારિટી અને ફ્લૂટની પોપ્યુલારિટી વચ્ચેનો તફાવત. ડિફરન્સ એટલે શું થાય છે? તફાવત. હવે ફ્લૂટની પોપ્યુલારિટી છે 14%. કેટલા ટકા? 14%. અને તબલાની જે છે કેટલાની છે? તબલાની છે 26%. અહીંયા 14% છે, 26% છે. 14 અને 26 ને બાદ કરવાના. 26 માંથી 14 ને બાદ કરો, 12% આવે. યસ, ધ ડિફરન્સ. સવાલમાંથી વોટ કાઢ નાખો, ઇઝ ને ક્યાં લઈ જવાનો? છેલ્લે. ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ ધ તબલા. ઇઝ, જો ઇઝ ક્યાં આવી ગયો? છેલ્લે આવી ગયો. ઇઝ 12%. આવી રીતે આખો જવાબ લખવાનો. પૂરા માર્ક્સ જોતા છે, જવાબ પૂરો લખવાનો. ઓકે. ત્યારબાદ હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઈક ફ્લૂટ? કેટલા વિદ્યાર્થીઓને ફ્લૂટ ગમે છે? તો ભાઈ 14% વિદ્યાર્થીઓને, 14% સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લૂટ. અને વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇકડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ? 50%, અડધા વિદ્યાર્થીઓને કયું મ્યુઝિક ગમે છે, કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે? તો કે હાર્મોનિયમ ગમે છે. વિચ ની જગ્યાએ હાર્મોનિયમ. હાર્મોનિયમ ઇઝ લાઇકડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ. અડધા વિદ્યાર્થીઓને. ચલો આગળનો ડેટા જોઈ લઈએ. આપ્યો છે આપણને કેશ મેમો. રોકડ, જ્યાં તમે રોકડ ખરીદી કરો અથવા રોકડ વેચાણ કરો ત્યારે જે તમને રોકડનું સ્વરૂપ આપવામાં આવે, એક બિલ આપવામાં આવે, પાવતી આપવામાં આવે કે તમે રોકડા ખરીદી અથવા રોકડામાં વેચાણ કર્યું છે, ઇટ્સ કોલ્ડ કેશ મેમો. તો કેશ મેમો કોનો છે? કે કલાલ દુકાનનું નામ છે. ન્યૂઝપેપર સપ્લાયર્સ છે. B37 શિવાલયમાં આવેલા છે, વેજલપુર, અમદાવાદ. પૂરેપૂરો એડ્રેસ, મોબાઈલ નંબર છે અહીંયા. તારીખ છે 1 જાન્યુઆરી થી માંડીને 31 જાન્યુઆરી સુધી 2025. 1 મહિનાનું છે, 1 મહિનાનું. હે ને? દિવસો જોઈએ તો ભાઈ 31 દિવસો. હે, 31 ડેઝ. શ્રી બકુલભાઈ પટેલ આ ખરીદનાર છે. કઈ વસ્તુ? પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ખરીદ્યા 77 રૂપિયાના, સંદેશ 75 રૂપિયાના, દિવ્ય ભાસ્કર 74 રૂપિયાના. કુલ બિલ થયું 226 રૂપિયા. સિગ્નેચર છે કલાલભાઈની, એટલે કે જે સપ્લાયર હોય, વેચનાર હોય, એની જે છે સહી હોય ને. પતી ગયું. ડેટાને વાંચતા એસેસિનેટ કરતા આખી 2 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? 2 મિનિટ. તો ખોટી ઉતાવળ કરવાને બદલે ખાલી 2 મિનિટ આને સમય આપવાનો અને 2 મિનિટમાં આખા ડેટા આવી રીતે જોઈ લેવાના. શું કહેવા માંગે છે, કઈ વસ્તુ આપી છે, બધા મુદ્દા જોઈ લેવાના, બધાય મુદ્દા આવરી લેવાના. હાલો, પેલું, વોટ ડેટા ઇઝ ધીસ? શેનો ડેટા છે? આ છે ન્યૂઝપેપર બિલ. ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધ બિલ? કેટલા મહિનાનું બિલ છે? કેટલા મહિનાનું? તો કે અહીંયા ખાલી 1 મહિનાનું બિલ છે, 1 month. ધીસ બિલ ઇઝ ફોર 1 month. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર? ઇંગ્લિશ ન્યૂઝપેપરનું નામ શું છે? તો ભાઈ ઇંગ્લિશ ન્યૂઝપેપરનું નામ છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હવે આખા વાક્યમાં જવાબ. હાલો, સવાલ છે આખો જવાબ મેઇન જવાબ આપણે આવી ગયો છે. હવે આખો જવાબ લખવાનો થાય ત્યાં છોકરાઓને ડર લાગે. હાલો શીખવાડું. સવાલમાંથી વોટ કાઢી નાખો અને ઇઝ ને લઈ જવાનું છેલ્લે. ક્યાં લઈ જવાનું? છેલ્લે લઈ જવાનું. ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ. ફરીવાર હું,
The name of the English newspaper is. The name of the English newspaper is The Times of India. જો છે બસ આવી રીતે. આ જેને ટૂંકા જવાબમાંથી મોટા જવાબ બનાવતા નથી આવડતા, બેસ્ટ પદ્ધતિ છે, બેસ્ટ મેથડ છે, ફોલો કરી લેજો. ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ, કોના નામે બિલ બન્યું છે? કોના નામે બન્યું છે? તો કે શ્રી વકુલભાઈ પટેલ. હે, હુઝ છે એટલે એપોસ્ટ્રોફિયસ આવશે. ધ બિલ ઇઝ ઇન ધ નેમ ઓફ બકુલભાઈ પટેલ. ત્યારબાદ વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ બિલ, બિલની અમાઉન્ટ કેટલી છે? તો બિલની અમાઉન્ટ છે 226 રૂપિયા. સરસ, આપણને શોર્ટ જવાબ મળી જાય છે. હવે સવાલમાંથી વોટ કાઢો, ઇઝ ને લઈ જાઓ છેલ્લે. ધ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ, ધ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 226 રૂપિયા. ચાલો આગળ વધી. હાલો હવે આગળનો ડેટા આપ્યો છે. 4 સ્ટાન્ડર્ડ ક્લાસીસ ઓફ 8 to 10, ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે સમર કેમ્પ. ક્યાં? જવાહર પાર્ક, સાપુતારા. કઈ તારીખથી? 1 મે થી 6 મે સુધી. વધારે ડિટેલ્સ માટે મિસ્ટર પરમારને કોન્ટેક્ટ કરવાનો છે. સર આ તો બહુ નાનો ડેટા હતો, મજા આવી જશે. બસ, નાનો વાગે ઘણો. બરોબર છે. જેમાં ડેટા વધારે આપ્યા હોય ને, જેમાં માહિતી ભરપૂર માત્રામાં હોય ને, એ સહેલું હોય. જેમાં થોડીક માહિતી હોય ને, એ અટવાડતું હોય. કારણ કે થોડીક માહિતીમાંથી 5 સવાલ પૂછે. કેટલા? 5. અને 5 ના આપણે જવાબ દેવાના હોય. તો થોડુંક છે ને, આ જે અમે એક વિચારસરણી છે કે ભાઈ થોડીક જ માહિતી છે એટલે સહેલું હશે. નહીં. થોડીક માહિતી હશે એમાં અટપટું હશે, જેમાં વધારે માહિતી હશે એમાં સહેલું હશે, એમાં જવાબ સામો દેખાતો હશે. હાલ, વોટ ડેટા ઇઝ ધીસ? આ ડેટા શેના છે? તો નોટિસ છે ને. ધીસ ઇઝ અ નોટિસ ફોર અ સમર કેમ્પ. ફોર whom ઇઝ ધ સમર કેમ્પ? ફોર whom એટલે થાય છે કોના માટે. શું થાય છે? કોના માટે. કોના માટે સમર કેમ્પ છે? તો ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે. બરોબર. ધ સમર કેમ્પ ઇઝ ફોર. બરોબર, ધ સમર કેમ્પ પહેલા આવશે. ધ સમર કેમ્પ ઇઝ ફોર. ધ સમર કેમ્પ ઇઝ ફોર સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ VII to X. ધ કેમ્પ ઇઝ ફોર ખાલી જગ્યા ડેસ. હાલો હવે ટ્વિસ્ટેડ સવાલ અહીંયા રહ્યો. કેમ્પ કેટલા દિવસનો છે? 1 તારીખ થી 6 તારીખ સુધી. 5 દિવસનો હોય. 6 દિવસનો છે. જો કઈ રીતે? સોરી, 1 થી 6, 1 2 3 4 5 6. પણ પેલા થોડું ગણવાનું હોય. પણ નહીં ગણવાનું હોય. 1 તારીખે સમર કેમ્પ શરૂ થયો, 6 તારીખે પૂરો થયો, મતલબ 1 તારીખ ગણવાની. 1, 2, 3, 4, 5, 6. બરોબર, 6 તારીખ સુધી. એટલે કે 6 દિવસનો સમર કેમ્પ છે. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ભાઈ. આગળ, વેર ઇઝ ધ કેમ્પ? કેમ્પ ક્યાં છે? તો કેમ્પ ક્યાં છે? જો જવાહર પાર્ક, સાપુતારા. વેર કાઢ નાખો, ઇઝ ને લઈ જાઓ છેલ્લે. ધ કેમ્પ ઇઝ ઇન સાપુતારા. સર આખું લખવું છે? લખો ને. ધ કેમ્પ ઇઝ એટ જવાહર પાર્ક, સાપુતારા. સિમ્પલ. whom should the students contact? વિદ્યાર્થીઓને કોને કોન્ટેક્ટ કરવાના? વધુ માહિતી જોતી હોય તો કોને કોન્ટેક્ટ કરવાનું? મિસ્ટર પરમાર. સવાલમાંથી whom કાઢી નાખવાનું. should પાછળ આવશે ને the students જે છે આગળ આવશે. the students આગળ, should પાછળ. the students આગળ આવશે, should પાછળ જશે. the students should contact મિસ્ટર પરમાર. સિમ્પલ છે. ચાલો હવે ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, તમને મળી શકે છે બ્રહ્માસ્ત્ર બેચમાં વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, સાચું સાંભળ્યું તમે. વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રીમાં મળવાનું છે તમને. બરોબર, વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રીમાં મળવાનું છે. અને સાથે સાથે જો તમે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાય છો તો અઢળક ફાયદા છે. અઢળક. ગણ્યા નથી શકાય એમ, વીણ્યા નથી શકાય એમ, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં. એટલા બધા ફાયદાઓ છે કે વાત જવા દો. જો તમને ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન મળશે, ધોરણ 9 નું રિવિઝન મળશે બિલકુલ ફ્રી. જે અત્યારે તમે અભ્યાસ કરો છો એનો તમે એન્જોય કરી રહ્યા છો. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, IMP બેચ અને પેપર સોલ્યુશન બેચ એક સાથે મળશે. જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો બ્રહ્માસ્ત્ર બેચમાં શું હશે? સર આ બધા શું હશે જણાવો. હાલો, ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. સંપૂર્ણ બધો જ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે. આખે આખો ડિટેલમાં, એક ટોપિક સાથે, એક સમજૂતી સાથે. ઓકે, ડન. પછી જેવો અભ્યાસક્રમ પૂરો થશે એટલે સીધી IMP બેચ શરૂ થશે, જેમાં IMP વસ્તુ, IMP જે કઈ પણ વસ્તુઓ હોય એ ભણાવવામાં આવશે ફરીવાર. આમ બ્રહ્માસ્ત્રમાં તો ભણાવી દીધી હોય, પણ ફરીવાર IMP માં ફરીવાર ભણાવવામાં આવશે રિવિઝન માટે. અને લાસ્ટ આવશે પેપર સમયે પેપર સોલ્યુશન બેચ. બરોબર,
જેટલા વધારે પ્રેક્ટિસ પેપર સોલ્વ કરશો એટલું વધારે તમે એક્ઝામ ઇઝીલી આપી શકશો. તો ત્યારે એક પેપર સોલ્યુશન બેચ પણ શરૂ થશે, બરોબર. પણ હવે બ્રહ્માસ્ત્ર બેચમાં જે વિદ્યાર્થી જોડાઈ ગયા છે અને આઈએમપી બેચમાં અને પેપર સોલ્યુશન બેચમાં મૂંઝાવાની જરૂર નથી, બિલકુલ ફ્રી એડમિશન છે, તદ્દન ફ્રી. ઓકે, ચાલો. હવે બધાય ક્લાસીસ લાઈવ રહેવાના છે, બધાય લેક્ચર લાઈવ આવશે અને એ લાઈવ લેક્ચર રેકોર્ડેડ ફોર્મેટમાં પણ પછી તમે જોઈ શકશો. આપણા લાઈવ લેક્ચરનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ પણ કારણોસર તમે ગેરહાજર રહ્યા તો તમારે મૂંઝાવા નથી થતું, તમે બીજા દિવસે જે છે એ લેક્ચર જોઈ શકશો. ઓકે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મળશે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે, સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. આ બધા ફાયદા તો અઢળક છે જ. સાથે સાથે નેવિગેટર અને હેન્ડ રિટન બુક તો તમારા ઘરે સુધી પહોંચાડવાની છે અને તમારા ડાઉટના સોલ્યુશન માટે લાઈવ ચેટ બોક્સ પણ મળવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા ફાયદા એક જ જગ્યાએ મળશે. કયા? ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં. અત્યારે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 માં પણ તમે સંપર્ક કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આજે આપણે ભણ્યા ધોરણ 9 ના સેક્શન બી સ્પેશિયલ મુખ્ય 2 પ્રશ્નો, ડેટાવાળા સવાલ જવાબ અને પેરેગ્રાફવાળા સવાલ જવાબ, કે જેમાં કન્ફ્યુઝન રહેતી હતી. હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્નપત્રોની સિરીઝ જે છે આવવાની છે, બરોબર. અમુક લાઈવ સિરીઝ જે છે તમે જોઈ ચૂક્યા હશો. આઈએમપી પ્રશ્નપત્રો તમને લાઈવ સોલ્વ કરવામાં આવશે, લાઈવ ભણાવવામાં આવશે. તો એના માટે તૈયાર રહેજો. સ્ટે ટ્યુન્ડ વિથ અસ. જો પરિવારમાં જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયોને લાઈક નથી કર્યો તો ભાઈ શેની રાહ જુઓ છો? અને આ વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો તમારા બીજા મિત્રોમાં પણ શેર કરો, જેનાથી તે પણ આનો લાભ લઈ શકે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અલવિદા લઉં છું. જય હિન્દ, જય ભારત.